જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સંસ્કૃત અને ચેપ્ટર નંબર 2 જેનું નામ છે યદ ભવિષ્યો વિનશ્યતિ. યદ ભવિષ્યો વિનશ્યતિ. વિનશ્યતિનો અર્થ તો આપણને જોતાની જાત સાથે જ સમજાઈ જાય. વિનશ્યતિ માને નાશ પામે છે. કોણ? તો કે યદ ભવિષ્યો. તો યદ ભવિષ્ય એટલે શું? જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવું વિચારનારો વિનશ્યતિ નાશ પામે છે. બહુ સીધું ને સરળ છે કે જે ભવિષ્યની બાબતમાં, ભાવિ એટલે ભવિષ્યમાં જે થનાર છે તે ભલે થાય એવું વિચારીને માત્ર બેસી રહે એનો વિનાશ થાય છે. તો હવે પાઠનું નામ આવું છે, તો આમ ટૂંકમાં એવું નામ આપણે આપી શકીએ કે યદ ભવિષ્યનો વિનાશ થાય છે અથવા વિનાશ પામે છે. તો હવે આ જે પાઠ છે આપણે ગદ્ય જે છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે પંચતંત્ર અને હિતોપદેશ બે ગ્રંથ છે, જેમાં પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા અને હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત. આ બંને રચયિતા છે અને આ બંને ગ્રંથની અંદરથી આ પાઠ લેવામાં આવેલું છે. તો પાઠમાં વાત શેની છે? પંચતંત્રમાં વાત શેની છે? હિતોપદેશની અંદર વાત શેની છે? તો કે પંચતંત્ર, હિતોપદેશ આવા સંસ્કૃતના જે કોઈ ગ્રંથો છે જેની અંદર પ્રાણીને ઉદ્દેશ્યને લઈને અથવા તો પ્રાણીને લઈને કોઈ એવી કથા બનાવવામાં આવે જેના દ્વારા મનુષ્યને બહુ સારો ખૂબ જ ઉપદેશ પ્રાપ્ત થતો હોય. તો અહીંયા પણ આ યદ ભવિષ્યો વિનશ્યતિ નામનું જે ગદ્ય જે છે તેની અંદર માછલીને લઈને એક સરસ મજાનો ઉપદેશ આપતું આપણે ગદ્ય આજે પઠન કરવાનું છે. તો વિષયની અંદર પ્રવેશ કરીએ એ પહેલાં થોડું જાણીએ કે જીવનની અંદર નીતિનું કેટલું મહત્ત્વ છે, નીતિશાસ્ત્રનું કેટલું મહત્ત્વ છે. કારણ કે આપણા નીતિશાસ્ત્ર કહેવાય હિતોપદેશ, પંચતંત્ર, કે જે આપણને રહેતા શીખવાડે, જે આપણને વ્યવહાર કરતા શીખડાવે. તો ચાલો પાઠની અંદર પ્રવેશ કરીએ. યદ ભવિષ્યો વિનશ્યતિ. તમારી સામે સ્ક્રીનની અંદર અહીંયા પાઠ તમને દેખાશે. આપણે જેટલું ભણશે એટલું અહીંયા તમારી સામે જ છે. એના આધારે અહીંથી અર્થ અને જે કાંઈ સમજાવવામાં આવે એ પ્રમાણે આપણે સમજશું. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસંતિ સ્મ. તો પુરા એટલે કે પહેલાં, પૂર્વે એક સરોવરમાં, જલાશયમાં ને સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય ચ ઇતિ ત્રણ માછલાઓ અથવા તો મત્સ્યો રહેતા હતા. તો ત્રણેયના નામ આપી દીધા. અનાગત વિધાતા એક હતો, એક પ્રત્યુત્પન્નમતિ અને એક હતું યદ ભવિષ્ય. તો અનાગત વિધાતાનો અર્થ શું થાય? જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો અને તે પ્રમાણે વર્તનારો. પ્રત્યુત્પન્નમતિનો અર્થ શું થાય? જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેવામાં સમર્થ છે, કે તરત જ નિર્ણય લઈ શકે, એને પ્રત્યુત્પન્નમતિ કહેવાય. અને યદ ભવિષ્ય, જેનો તો આપણે હમણાં અર્થ સમજ્યા કે ભાવિમાં જે થનાર છે ભલે થાય એવું વિચારનારો. તો આ ત્રણેય મત્સ્યો એટલે કે ત્રણેય માછલાઓ રહેતા હતા પહેલાં એક જળાશયની અંદર.
અથ કદાચિત તમ જલાશયમ દૃષ્ટવા ધીવરૈઃ ઉક્તમ. હવે એકવાર તે જળાશયને અથવા તો તે સરોવરને દૃષ્ટવા જોઈને, ધીવરૈઃ ઉક્તમ એટલે માછીમારો બોલ્યા. ધીવરઃ એટલે માછીમારો, ધીવરૈઃ એટલે ધીવરો બોલ્યા, માછીમારો બોલ્યા. અહો બહુ મત્સ્યોયમ હૃદઃ. વાહ, આ સરોવર ઘણા માછલાઓ વાળું છે. બહુ એટલે ઘણા બધા, મત્સ્યઃ મત્સ્યાઃ એટલે ઘણા બધા માછલાઓ, અયમ હૃદઃ એટલે કે આ સરોવર, હૃદઃ એટલે સરોવર. કદાચિદ અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ. હવે શું કીધું એમણે? ક્યારેય પણ, કદાચિદ અપી એટલે ક્યારેય પણ, ન અસ્માભિઃ અન્વેષિતઃ, ન અસ્માભિઃ અન્વેષિતઃ એ જોયું ન હતું. અમે ક્યારેય પણ જોયું ન હતું. તદદ્ય આહાર વૃત્તિ સંજાતા. તદદ્ય તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ, ભોજનની વ્યવસ્થા થઈ ગઈ, કારણ કે આમાં તો ઘણા બધા માછલા છે. સ્વઃ અત્ર આગમ્ય. સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ. એટલે એણે નિર્ણય કર્યો, સ્વઃ અત્ર આગમ્ય, કાલે અહીંયા આવીને માછલાઓ, કાચબાઓ વગેરેનું મારણ કરશું એવો તેમણે નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો, અથવા તો એવું નક્કી કર્યું. તો એ સંપૂર્ણ જે 3 લીટી આપણે અત્યારે અભ્યાસ કર્યો એ આપણે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો એનું માત્ર ગુજરાતી ભાષાંતર આપણે ભાવ સમજીએ તો, પહેલાં અથવા તો પહેલાં પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે સરોવરને જોઈને માછીમારો બોલ્યા, અરે વાહ, આ તો ઘણા બધા માછલાઓ વાળું તળાવ છે. આપણે તો આને ક્યારેય પણ નથી જોયું. આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. કાલે અહીંયા આવીને માછલા અને કાચબાઓનું મારણ કરશું એવું તેમણે નક્કી કર્યું. અથ તેષાં તત્કુલિશોપમં વચનમ સમાકર્ણ્ય. અથ તેષાં હવે તેઓનું તત્કુલિશોપમં વચનમ, તે વજ્ર જેવું, ઇન્દ્રના વજ્ર જેવું. ઇન્દ્રનું વજ્ર એટલે એટલું ધારદાર કે ગમે તે વસ્તુ પર પ્રહાર કરે એ વસ્તુના ટુકડા કરી નાખે. તો હવે તેઓનું તે વજ્ર સમાન વચન સાંભળીને મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ, એ માછલાઓ એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા, વાત કરવા લાગ્યા. શ્રુતઃ અયમ ધીવરાલાપઃ. સાંભળ્યો તમે આ માછીમારોનું કહેવાનું? અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ. હવે આપણે શું કરશું? કારણ કે એ માછલાની અંદર અનાગત વિધાતા પણ હતો ને પ્રત્યુત્પન્નમતી પણ હતો, યદ ભવિષ્ય હતો, પણ આ બે હતા ને, એટલે ચર્ચા થઈ. જો આ એકલો હોત તો પાઠ બનત જ નહીં, કારણ કે એને તો એવી કાંઈ ચિંતા હતી નહીં, તો એવો કોઈ આપણને બોધ મળત નહીં. તો અહીંયા એમ કીધું કે અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ, હવે આપણે શું કરવું જોઈએ? તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. ત્યારે અનાગત વિધાતા નામનું માછલું એટલે કે એ મત્સ્ય બોલ્યો, નૂનમ પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યંતિ. ખરેખર સવારના સમયે માછીમારો અહીંયા આવશે અને માછલાઓનું મારણ કરશે. ઇતિ મમ મનસી વર્તતે.
એવું મને લાગે છે, એવું મારું મન કહે છે. ઇતિ મમ મનસી વર્તતે, એવું મારું મન કહે છે, એવું મને લાગે છે. તો તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ, તો હવે અહીંયા એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. તો હવે અહીંયા રહેવું જ ન જોઈએ, અહીંથી નીકળી જવું જોઈએ, કારણ કે અનાગત વિધાતા છે. જે આવ્યું નથી તેનું અનુમાન એણે કરી લીધું કે હવે અહીંયા એક ક્ષણ પણ ન રહેવાય, તો સવારે કાલે આવીને આપણને બધાને મારી નાખશે. તો અસ્માભિઃ રાત્રૌ એવ કિંચિત સમીપમ સરહ ગંતવ્યમ, તો આપણે બધાએ રાત્રિના જ કોઈ બીજા સરોવરમાં જવું જોઈએ. અહમ તાવત જલાશયા અંતરંગ ગચ્છામિ, તો હું બીજા સરોવરમાં જાઉં છું. એને એ પણ કહી દીધું કે આપણે ક્યાંક જવું જોઈએ અને હું જાઉં છું, બેય વાત કરી દીધી કે ભાઈ હવે આમાં નિર્ણય લેવાનો છે, આમાં ખાલી વાતુથી નહીં થાય. એટલે એને પોતાનો નિર્ણય જણાવ્યો અને પોતાને જે કરવું હતું એ તરફ એને પ્રયાણ પણ કર્યું. તો આગળ શું થયું? અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ, અપરહ એટલે કે બીજો, પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ભવિષ્યદ અર્થે પ્રમાણમ અભાવાત કુત્ર મયા ગંતવ્યમ, ભવિષ્યની બાબતમાં પ્રમાણ નથી તો મારે ક્યાં જવું જોઈએ. હવે પ્રત્યુત્પન્નમતિ હતો એ પ્રમાણવાદી માણસ કહેવાય, કારણ કે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લે છે. એટલે ત્વરિત નિર્ણય લેતો હોય એ પહેલાં નિર્ણય ન લે, એ ત્યારે જ નિર્ણય લે કે જ્યારે એની ઉપર એવી કોઈ મુશ્કેલી આવે. એટલે એવો કોઈ પ્રમાણ મને દેખાતું નથી, તો હવે મારે ક્યાં જવું જોઈએ. તદુત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ, તો પછી હવે જેવું કાર્ય થશે અથવા તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તે પ્રમાણે કરીશ. તથા ચોક્તમ, અને કહ્યું છે, ઉત્પન્ના માપદમ યસ્તુ સમાધત્તે સબુદ્ધિમાન, આવી પડેલી આફતનો જે નિવેડો લાવે, જે સમાધાન લાવે એ જ ખરેખર બુદ્ધિમાન વ્યક્તિ છે. બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ શું? કે આફત આવે અને એનો નિવેડો લાવે, એનો હલ લાવે, એ બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ છે. બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધતિ, અને બુદ્ધિ કેનાથી શુદ્ધ થાય? જ્ઞાનથી શુદ્ધ થાય. અદ્ભિ ગાત્રાણી શુદ્ધતિ, જલથી શરીર શુદ્ધ થાય, એમ બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધતિ, બુદ્ધિ જે છે એ જ્ઞાનથી શુદ્ધ થાય. તો પ્રત્યુત્પન્નમતિએ પણ પોતાનો નિર્ણય જણાવી દીધો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જેટલું પાર્ટ 1ની અંદર અત્યારે તમારી સામે જે આ સ્ક્રીન સામે છે એ અત્યારે એક એક શબ્દશઃ ભણ્યા. તો હવે પુનઃ એક વખત માત્ર ગુજરાતીની અંદર એ ભાવને સમજવા માટે આપણે પુનઃ એક વખત આવર્તન કરી લઈએ. પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે જળાશયને, તે સરોવરને જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ તો ઘણા બધા માછલાઓવાળું તળાવ છે, આપણે તો આને ક્યારે પણ નથી જોયું. તો આજે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ, સવારે કાલે આવી અને માછલી અને કાચબાઓનું મારણ કરીશું, એવો તેમણે નિર્ણય કર્યો, એવો તેમણે નિશ્ચય કર્યો. હવે તેઓનું તે વજ્ર જેવું વચન સાંભળીને એ જે માછલા બધા હતા એ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. સાંભળ્યું માછીમારોએ શું કહ્યું, હવે આપણે શું કરવું જોઈએ. ત્યારે અનાગત વિધાતાએ કહ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો આવશે અને માછલાઓનું મારણ કરશે, એવું મારું મન કહે છે. તો અહીંયા એક ક્ષણ પણ રહેવું ખરેખર હવે યોગ્ય નથી. આપણે બધાએ રાત્રે જ કોઈ બીજા સરોવરમાં જવું જોઈએ. હું બીજા સરોવરમાં જાઉં છું. બીજો જે પ્રત્યુત્પન્નમતિ હતો એ શું કહે છે કે ભવિષ્યની બાબતમાં પ્રમાણના અભાવના કારણે મારે ક્યાં જવું જોઈએ.
તો જેવું કાર્ય ઊભું થશે તે પ્રમાણે હું કરીશ. અને કહ્યું છે કે આવે પડેલી આફતનો જે નિવેડો લાવે તે જ બુદ્ધિમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ને આપણે બરોબર સમજ્યા. પુનઃ પાર્ટ 2ની અંદર કે યદ ભવિષ્ય શું કહે છે, એનું પરિણામ એને શું મળે છે એ આપણે જોઈશી, જેનું અંતિમ ચરણ હશે આ પાઠનું. અસ્તુ. જય સ્વામિનારાયણ.